રાઈટ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં તો છો? તો આજે છે નવું વર્ષ, તો નવા વર્ષના બધાને રામ રામ. લાદીમાં રંગોળી દોર નાખી છે, લોકો ફટાકડા ફોડ્યા છે ને શિયાળામાં જો આજ તો ધુમ્મસ જેવું થઈ ગયું છે વાતાવરણ બધું. એમ પાણી નહીં પીવા ભાઈ, આને ટેવ કેવી છે જો, હાથ દેવો પડે ત્યાં સુધી પાણી ન પી. ત્યાં બસ અમારા મેહુલભાઈ, ચેતનભાઈ ને વિશાલભાઈ ત્રણે ભાઈ ચડી જશે ધાબા ઉપર ફટાકડા ફોડવા, પણ ફટાકડા ફોડવાની ના પાડી મમ્મીએ. બસ અમારા રાજલબેન રાઈડ નાખ્યા પાણી પીવા હાટું. તમારા રાજલ તો પાણી હાટું કેમ કરે છે? પાણી પીવું ને તારે હાલે લાવ્યું પી લે. આપણે ધાબા ઉપર જો ચેતનભાઈ ફટાકડા ફોડવા જતા તો રાજલબેન મારા હાથ કરે ને આપણે તો સાણા થઈ પાસે આજ ધાબા ઉપર આવું કઈક વાતાવરણ છે. રાજલબેન તેરે હારાથી હજી પાણી રેડું પડે. જો મારા પપ્પા લઈને આવ્યા એટલે બાજુ અમારે બીજી ભેંસ બાંધી ગૌરી. ગૌરી ખોવાઈ ગઈ છે આજ. છ તેતર બોલે છે મસ્ત મજાનું. અત્યારે ગામડાનું વાતાવરણ છે અમારું. આ બસ જો અમારે મેહુલભાઈ છે, કેટલું સરસ મજાનું વાતાવરણ છે. તો આપણે હવે નીચે ઉતરી જશું ને આજુબાજુ જો સાણા થાય આજકાલ ધાબા ઉપર તો થોડીક ધુમ્મસ આવી ગઈ. પાણી પી લીધું, હજી ડોલમાં પીડું પી લે. છે નવું વર્ષ તો આપણે બનાવી છીએ ભજીયા. તો મારી મમ્મી જો બનાવીને મુહૂર્ત કરી દીધું છે આજ ભજીયાનું. બસ અમારા ભૂરાભાઈ છે, ભૂરાભાઈ હું આવ્યા છે કા ભૂરા? હાલો બાબુ હાલ છે પતલું લાવું કે ચાલ. એટલે જો આ બાજુ સાણા છે એટલે એને ભાંગવા પડશે. તમે જો મી દેશી રીતથી કંઈક ગામડાની રિવાજથી રાંધવાનું. સાણામાં વધારે મીઠું થાય. સાણામાં બનાવેલું છે ને મારી મમ્મી એમ કે વધારે બનાવેલું મીઠું થાય. તો આ બાજુ અમે શાકના રોટલા બનાવી નાખ્યા છે. આજ તો ભજીયા બનાવવા નતા એટલે શાકના રોટલા આપણે ઓછું બનાવ્યું. તો નીંદર આવી ગઈ. આપણે જો ભજીયા મૂકવાનું શરૂ કરી દીધું છે. હું ને મારી મમ્મી તો મૂકવા મેણા. તેલ આવી ગયું જો, હવે આવ્યા ઉપર. તેલ ફૂલ આવી જાય ને પછી દૂધ જો આપણે સરસ મજાના ભજીયાનો ઘાણ ચડવા મીણો છે ને આપણા ફેવરિટ એવા છે મસ્ત મજાના. મેં ફેરવી નાખ્યો છે પેલો ઘાણ. નવ વર્ષના મસ્ત મજાના ભજીયા જો આપણે બનાવી નાખ્યા છે. હાલો ફેમિલી, તમે પણ ભજીયા બનાવો કે નહીં જરી કોમેન્ટ કરી દેજો. હા નાખી જો. હાલો ભજીયા તૈયાર થઈ જશે ગરમા ગરમ.